નમસ્તે મિત્રો, ટીમ નોલેજ ગોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે એક નવા વિષય સાથે. મિત્રો, આજનો આપનો ટોપિક છે કમ્પ્યુટર પરિચય, જેમાં આપણે જોઈશું મહત્વના 50 પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો તો શરૂઆત કરીએ સ્પર્ધાત્મક પરીક્ષામાં કમ્પ્યુટરને લગતા વારંવાર પૂછાતા પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? આનો જવાબ છે હાઇપરલિંક. પ્રશ્ન નંબર 2. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? આનો જવાબ છે રાઇટર. પ્રશ્ન નંબર 3. MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંચાલવા માટે કયા મેન્યુના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? આનો જવાબ છે સ્લાઇડ શો અને પછી હાઇડ સ્લાઇડ. પ્રશ્ન નંબર 4. MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? આનો જવાબ છે F7. પ્રશ્ન નંબર 5. કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે? આનો જવાબ છે 0 અને 1. પ્રશ્ન નંબર 6. કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહેવામાં આવે છે? આનો જવાબ છે હોમ પેજ. પ્રશ્ન નંબર 7. વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW નો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો? આનો જવાબ છે ટિમ બર્નર્સ-લી. પ્રશ્ન નંબર 8. જાણી જોઈને કમ્પ્યુટર વાયરસ ફેલાવવાને કયો ભારતીય કાયદો ગેરકાયદેસર ઠેરવે છે? આનો જવાબ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. પ્રશ્ન નંબર 9. અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કોમ્પ્યુટર અનુપમ અમેય કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? આનો જવાબ છે BARC, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. પ્રશ્ન નંબર 10. નેશનલ એરોનોટિક્સ લેબોરેટરીઝ બેંગ્લોર દ્વારા વિકસાવવામાં આવેલ સુપર કોમ્પ્યુટરનું નામ શું હતું? આનો જવાબ છે FLO સોલ્વર. પ્રશ્ન નંબર 11. કમ્પ્યુટરના મોનિટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આનો જવાબ છે VDU. પ્રશ્ન નંબર 12. કમ્પ્યુટરની મેમરીના એકમોનો ચડતો ક્રમ શું હોય છે? આનો જવાબ છે TB, GB, MB, KB. પ્રશ્ન નંબર 13. કયા પ્રોગ્રામ દ્વારા મોટી ફાઇલોને કોમ્પ્રેસ કરીને નાની કરી શકે છે? આનો જવાબ છે WinZip. પ્રશ્ન નંબર 14. ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણો જણાવો. આનો જવાબ છે DOS, લિનક્સ, વિન્ડોઝ, ઉબુન્ટુ. પ્રશ્ન નંબર 15. વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે શેમાં આવેલી હોય છે? આનો જવાબ છે RAM. પ્રશ્ન નંબર 16. સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? આનો જવાબ છે Ctrl+W અથવા Alt+F4. પ્રશ્ન નંબર 17. નોટપેડનું બાય ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું હોય છે? આનો જવાબ છે .txt. પ્રશ્ન નંબર 18. MS વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? આનો જવાબ છે 1985. પ્રશ્ન નંબર 19. ઇન્ટરનેટના પોપ્યુલર સર્ચ એન્જિનના નામ જણાવો. આનો જવાબ છે ગૂગલ, યાહૂ અને બિંગ. પ્રશ્ન નંબર 20. ઈમેલમાં CC હોય એનો અર્થ શું થાય છે? આનો જવાબ છે કાર્બન કોપી. પ્રશ્ન નંબર 21. વિદ્યાર્થીઓના નામ સરનામા કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? આનો જવાબ છે માઇક્રોસોફ્ટ એક્સેસ. પ્રશ્ન નંબર 22. એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? આનો જવાબ છે સર્ફિંગ. પ્રશ્ન નંબર 23. abc@gmail.comમાં ABC શું છે? આનો જવાબ છે યુઝરનેમ. પ્રશ્ન નંબર 24. માઉસના બટનને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? આનો જવાબ છે ડબલ ક્લિક. પ્રશ્ન નંબર 25. કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે? આનો જવાબ છે ક્વાર્ટ. પ્રશ્ન નંબર 26. સામાન્ય રીતે CDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? આનો જવાબ છે 700 MB. પ્રશ્ન નંબર 27. CD/DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? આનો જવાબ છે ડિજિટલ. પ્રશ્ન નંબર 28.
MS ઓફિસ પેકેજમાં કયા કયા પ્રોગ્રામોનો સમાવેશ થાય છે? આનો જવાબ છે વર્ડ, એક્સેલ, એક્સેસ અને પાવરપોઈન્ટ. પ્રશ્ન નંબર 29. કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? આનો જવાબ છે રીનેમ. પ્રશ્ન નંબર 30. MS વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? આનો જવાબ છે પોર્ટ્રેટ. પ્રશ્ન નંબર 31. એક જ રૂમ, બિલ્ડિંગ કે પરિસરમાં આવેલા કોમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે? આનો જવાબ છે LAN. પ્રશ્ન નંબર 32. કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે? આનો જવાબ છે જમણી. પ્રશ્ન નંબર 33. કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે? આનો જવાબ છે ડિસ્ક ક્લીનઅપ. પ્રશ્ન નંબર 34. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ થાય છે? આનો જવાબ છે 8. પ્રશ્ન નંબર 35. નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેનું કયું નામ આપવામાં આવે છે? આનો જવાબ છે ન્યૂ ફોલ્ડર. પ્રશ્ન નંબર 36. MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? આનો જવાબ છે ફોર્મેટિંગ ટૂલબાર. પ્રશ્ન નંબર 37. કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? આનો જવાબ છે આઉટલુક એક્સપ્રેસ. પ્રશ્ન નંબર 38. ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? આનો જવાબ છે ડોટ. પ્રશ્ન નંબર 39. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? આનો જવાબ છે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 40. MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? આનો જવાબ છે સ્ક્વોટ. પ્રશ્ન નંબર 41. કોમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે? આનો જવાબ છે બીટ. પ્રશ્ન નંબર 42. MS એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે? આનો જવાબ છે 65,536. પ્રશ્ન નંબર 43. ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? આનો જવાબ છે પ્રિન્ટર. પ્રશ્ન નંબર 44. HTMLનો ઉપયોગ શેના માટે થાય છે? આનો જવાબ છે વેબપેજ બનાવવા. પ્રશ્ન નંબર 45. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે? આનો જવાબ છે કંટ્રોલ પેનલ. પ્રશ્ન નંબર 46. HTMLમાં ફોર્મ બનાવવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? આનો જવાબ છે ફોર્મ. પ્રશ્ન નંબર 47. કમ્પ્યુટરમાં કોઈપણ ફાઇલને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ? આનો જવાબ છે રિસાયકલ બિન. પ્રશ્ન નંબર 48. કમ્પ્યુટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહેવાય છે? આનો જવાબ છે પોઇન્ટિંગ. પ્રશ્ન નંબર 49. MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહે છે? આનો જવાબ છે સ્ટેટસ બાર. પ્રશ્ન નંબર 50. કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહેવાય છે? આનો જવાબ છે ડ્રેગિંગ. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો કિંમતી સમય કાઢી વિડીયો જોવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.